બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આમલુણ ગામના ખેડૂત ખાતેદારની વેદના ક્યારે કરશે કાર્યવાહી? કાંકરેજના આમલુણ ગામના ખેડૂતના માલિકના સર્વે નંબર 96 માંથી ગેરકાયદેસર સાદી રીતે ઉઠાવી મોટા ખાડા પાડી કરાઈ રહી છે. મોટું નુકસાન કોણ કરશે? તપાસ. વાત કરવામાં આવે કે આમલુણ ગામની બનાસ નદીમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં દિવસ રાત થતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઉપર ક્યારે લાગશે લગામ? કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન બનાસ નદીમાં આમલુણ ગ્રામ પંચાયતના રેત ખેંચવા માટેના લીજનો કોઈ પરવાનો આપવામાં આવ્યો નથી, છતાં દિવસ રાત રેતી ચોરી કરવા વાળા સ્થાનિક ભૂમાફિયાઓ દ્વારા આખી બનાસ નદીને ખોદી નાખવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મોટા માથાવાળા ઈસમો દ્વારા દિવસ રાત આમલુણની બનાસ નદીમાંથી હજારો લાખો રન રેતી ચોરી ગયા છે. ત્યારે આટલી મોટી ચોરી જોયા પછી આમલુણ તેમજ આજુબાજુના લોકો, ખાણ ખનીજ વિભાગ, બનાસકાંઠા તેમજ કાંકરેજ મામલતદાર પણ આ વાતથી અજાણ નહીં હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ક્યારે આ રેત ચોરીમાં સ્થાનિક તંત્રની મિલીભગત હશે તેવું સ્થાનિક ગામ લોકોને જણાતા તેમના તરફ શંકાની સોયથી જોઈ રહ્યા છે. જો સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો સ્થાનિક રેત ચોર દ્વારા એટલી બધી બનાસ નદીને ખોદી નાખવામાં આવી છે કે હાથી પણ સમાઈ જાય તેવા મોટા ખાડા બનાવવામાં આવે છે. ત્યારે કોની મહેરબાનીથી દિવસ રાત સતત 3 હિટાચી મશીનો દ્વારા દિવસ રાત થઈ રહ્યું છે ખોદકામ? ત્યારે આમલુણ ગામના લોકોને જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આમલુણ ગામના સીમાડાની જેટલી પણ જમીન ખોદીને રેત ભરવામાં આવી છે તે તમામ વિસ્તારનું માપણી કરી સ્થાનિક ભૂમાફિયાઓ વિરુદ્ધ રેડ કરી ક્યારે થશે દંડનીય કાર્યવાહી? ગામ લોકો ભારપૂર્વક જણાવી રહ્યા છે. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે કાંકરેજ તાલુકા મામલતદાર અને બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ સ્થાનિક ભૂમાફિયા ઉપર કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલી કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે. રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. નામ પુનાભાઈ ઉમેદભાઈ પરમાર. હું આમલુણ ગામનો સ્થાનિક માણસ છું અને સર્વિસ નંબર 29 31 સર્વિસ નંબર મેં રેત ભરે છે 2-4 દિવસથી, બરાબર. તો હું આજે સવારે આવેલો તો એ ભાઈને કીધું કે ભાઈ રેત શા માટે ભરે? કે ભાઈ આ તો કે અમે રાખેલું છે અને ભરાશે, તમારે જે થાય એ કરી લો. તો મેં સવારે 10 વાગે સાહેબને, સિંઘ સાહેબને ફોન જાતે કર્યો છે, બરાબર. તો સિંઘ સાહેબ હા એ તો કીધું ને મેં કે સાહેબને 10 વાગે ફોન કર્યો, 3-4 વાગે આવ્યા ખરા, 3-4 વાગે આવ્યા અને એની પહેલાં હું મશીન તો ચાલતું જ હતું પણ સાહેબને હું ગોદરેજ લેવા જતા તો મશીન તો નીકળી ગયું. એ તો મેં વાત કરી ને. અને 56 નંબર સર્વે નંબર આખો આ લોકોને ભર્યો છે. એમને 3 થી 4 મશીન હેડે છે. વેલાજી નાના જામપુરવાળા વેલાજીના મશીન 2 હેડે છે અને એક જામપુરના ભાઈ કમલેશભાઈનું મશીન ચાલે છે. કમલેશભાઈ મહારાજ, કમલેશભાઈ અમૃતભાઈ, એમના 3 મશીન, 3 થી 4 મશીન હવે ચાલે છે અને 56 નંબર આખો રેત ઉપાડી ગયેલા છે, બરાબર. અને 3-4 વર્ષથી ચાલે છે પણ હવે આ લોકો તો આપણું માનતા કોઈ છે નહીં. અમને લાગે છે ડર આ લોકોને.